હેલો, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સમજશું કે કઈ રીતે તમે ડેટાને અપડેટ કરાવી શકો. ઓકે, સો નોર્મલી અપડેટની અંદર તમારી પાસે બે પ્રોસેસ હશે. ફર્સ્ટ પ્રોસેસ, જે રેકોર્ડ તમારે અપડેટ કરાવવો હોય એની પર તમે ક્લિક કરો તો એ ડેટા ફોર્મની અંદર ફિલ થઈ જવો જોઈએ. ધેન તમે એ ફોર્મની અંદર કંઈ ચેન્જીસ કરો છો અને અપડેટ બટન પર ક્લિક કરો છો તો ડેટા અપડેટ થવો જોઈએ. ઓકે, ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વ્યૂવાળા પેજ પર એક એડિટનું બટન બનાવીએ. સો એડિટ, ઓકે, એનો કલર ચેન્જ કરી નાખીએ છીએ, લાઈક BTN ડાર્ક યુઝ કરીએ છીએ. ઓકે, સો આ રીતે આપણે એક એડિટનું એન્કર મૂકશું. નાવ આના પર ક્લિક કરે એડિટ પર તો આપણે એક અપડેટના પેજ પર એને રીડાયરેક્ટ કરાવશું. ઓકે, સો સિમ્પલી update.php. હવે આ પેજની અંદર આપણે એક ફોર્મ લાવવાનું છે, જે ફોર્મ ઓલરેડી આપણે ઇન્સર્ટ માટે યુઝ કરતા જ હતા. તો સેમ જ ફોર્મ આપણે આટલે કોપી કરી લઈએ. દેન થોડા ચેન્જીસ કરીએ, આ અપડેટ થઈ જશે. જે ઇન્સર્ટનો કોડ છે તે કાઢી નાખીએ છીએ અને આ થઈ જશે તમારું અપડેટ પ્રોડક્ટ ફોર્મ. અને સબમિટની જગ્યાએ આપણે યુઝ કરશું અપડેટ. ઓકે, ચાલો. સો વ્યૂમાં જેવું તમે એડિટ પર ક્લિક કરશો તો update.php પર આપણે રીડાયરેક્ટ કરાવશું અને જે રેકોર્ડ અપડેટ કરવાનો છે એની આઈડી એઝ અ ક્વેરી સ્ટ્રિંગ આપણે અપડેટવાળા પેજ પર પાસ કરાવશું. ઓકે, ચાલો તો ચેક કરીએ. સો સી, આના એડિટ પર ક્લિક કરો તો આઈડી 2 જાય છે, બિકોઝ એ રેકોર્ડની પ્રાઇમરી કી 2 છે. અને થર્ડ આ શૂઝવાળા રેકોર્ડ પર તમે ક્લિક કરો છો તો આઈડી એની 3 પાસ થાય છે. ઓકે, આગળ મેં તમને સમજાવ્યું તેમ કે અપડેટની અંદર બે પ્રોસેસ હશે. ફોર એક્ઝામ્પલ, તમે આ રેકોર્ડ અપડેટ કરો છો તો એનો ડેટા એટલે ફોર્મની અંદર આવી જવો જોઈએ. જો તમે આ ફર્સ્ટ રેકોર્ડ અપડેટ કરો છો તો એનો ડેટા એટલે ફોર્મમાં આવી જવો જોઈએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે ઓલરેડી આટલે આઈડી પાસ કરી છે. તો કોડિંગ કઈ રીતે થશે, કઈ રીતે આપણે લોજિક લખશું કે આપણે ફર્સ્ટ એ આઈડીનો ડેટા લાવવો પડશે. સો રિઝલ્ટ ફર્સ્ટ આપણે એ આઈડી ગેટ કરી લઈએ. $id = $_get id. ક્વેરી કરશું MySQL query $con અને or die MySQL error અને $con. ઓકે, સો સિલેક્ટ સ્ટાર ફ્રોમ, આપણે પ્રોડક્ટ્સ ટેબલમાંથી ડેટા લાવવાના છે. ઓકે, આપણું જે ટેબલ છે તે પ્રોડક્ટ્સ છે. સો સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ્સ વેર પ્રોડક્ટ આઈડી = $id. મતલબ ક્વેરી સ્ટ્રિંગમાં જે પણ આઈડી આવી છે એ આઈડીનો રેકોર્ડ આપણને આટલે રિઝલ્ટની અંદર મળી જશે. હવે રિઝલ્ટની અંદર કેટલા રેકોર્ડ આવશે? એક રેકોર્ડ. એનું રીઝન શું છે? કેમ કે આટલે આપણે પ્રાઇમરી કીથી મેચ કરાવેલું છે. ઓકે, તો એ રેકોર્ડની આપણે રો ગેટ કરી લે. સો MySQL fetch associate. ઓકે, $result. તો આપણને આઈડી, જે આઈડીનો રેકોર્ડ આપણે પાસ કર્યો છે તો એ રેકોર્ડ આખો આ $રોની અંદર મળી જશે. ઓકે, નાવ જે રેકોર્ડ અપડેટ કરવાનો છે તેનો ડેટા રોમાં છે, ત્યાંથી આપણે આટલે ટેક્સ્ટ બોક્સની અંદર ડિફોલ્ટ વેલ્યુ સેટ કરવાની છે. સો આવશે વેલ્યુ, ઓકે, ઇકો $row. ઓકે, સો ફર્સ્ટ જે ટેક્સ્ટ બોક્સ છે એ આપણું પ્રોડક્ટ નેમનું છે, તો પ્રોડક્ટ નેમ. ઓકે, સો જે રેકોર્ડ અપડેટ કરવાનો છે તે આટલે આપણે બાય ડિફોલ્ટ ટેક્સ્ટ બોક્સની અંદર વેલ્યુ સેટ કરી દીધી છે. ઓકે, સો સી, આટલે ટી વાળો રેકોર્ડ આવે છે. ફોર એક્ઝામ્પલ, આ શૂઝવાળા પર તમે એડિટ કરશો તો એની આઈડી પાસ થશે અને એ રેકોર્ડ આવી જશે. સેમ રીતે આપણે ક્વોન્ટિટી એન્ડ પ્રાઇસ લાવશું. ઓકે, સો ક્વોન્ટિટી એન્ડ પ્રાઇસ. ઓકે, ટેક્સ્ટ એરિયાની અંદર હવે આપણે જે ડિસ્ક્રિપ્શન લાવવાનું છે, એટલે ક્વોન્ટિટી અને પ્રાઇસ આવશે. ના ડિસ્ક્રિપ્શન અંદર ડિસ્ક્રિપ્શન માટે આપણે યુઝ કર્યું છે ટેક્સ્ટ એરિયા. તો ટેક્સ્ટ એરિયાની અંદર વેલ્યુ પ્રોપર્ટી નહીં આવે. ઓકે, સો ટેક્સ્ટ એરિયામાં જો તમારે ડિફોલ્ટ વેલ્યુ લાવવી હોય તો ટેક્સ્ટ એરિયાના સ્ટાર્ટિંગ અને એન્ડિંગની વચ્ચે તમારે લખી દેવાનું. ઓકે, સો આટલે આવશે આપણી પાસે પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન. ઓકે, સો સિમ્પલ, જે રેકોર્ડ પર તમે ક્લિક કર્યું છે તો એનો ડેટા એટલે બાય ડિફોલ્ટ આપણે ફોર્મની અંદર લઈ આવ્યા છે. ઓકે, સો આપણે આ ફર્સ્ટ પ્રોસેસ કમ્પ્લીટ કરી. ફર્સ્ટ પ્રોસેસ શું હતી કે જે રેકોર્ડ પર તમે ક્લિક કરો એડિટ માટે તો એ રેકોર્ડ બાય ડિફોલ્ટ ફોર્મમાં આવી જવો જોઈએ. ઓકે, નાવ હવે આટલે ધારો કે તમે કંઈ ચેન્જીસ કરાવો છો અને અપડેટ બટન પર ક્લિક કર્યું તો આ ડેટા જે છે એ ડેટાબેઝની અંદર અપડેટ થઈ જવા જોઈએ. ઓકે, સો અપડેટ ક્યારે કરવાનું છે? જ્યારે બટન પર ક્લિક કરો ત્યારે. ઓકે,
સો સેમ વસ્તુ btn સબમિટ. ઓકે, આપણે આટલે એક PHP બ્લોક બનાવી દઈએ. ઇફ ઇઝ સેટ $_post. ઓકે, સો આપણે બટન પર જેવું ક્લિક થશે એટલે બધા ડેટા ગેટ કરવાના છે. ઓકે, સો આપણે એડના ફોર્મની જ કોપી બનાવી છે, તો ટેક્સ્ટ બોક્સ તો બધા સેમ જ હશે, તો આપણે ઇન્સર્ટના કોડ પરથી કોપી કરી લઈએ. ઓકે, આપણને એક આઈડી પણ જોઈશે કે કયો રેકોર્ડ તમારે અપડેટ કરાવવાનો છે, અને આઈડી ઓલરેડી આપણી પાસે ક્વેરી સ્ટ્રિંગની અંદર આવે જ છે. ઓકે, સો આ આઈડી ગેટ કરી લઈએ. નાવ સિમ્પલી આપણે અપડેટની ક્વેરી લખશું, MySQLi ક્વેરી. ઓકે, $con ક્વેરી આવશે ઓર die error. ઓકે, સો અપડેટની ક્વેરી કઈ રીતે વર્ક કરે, અપડેટ પછી ટેબલનું નામ, સો અપડેટ પ્રોડક્ટ્સ, આપણું ટેબલ છે પ્રોડક્ટ્સ, સેટ કઈ કોલમમાં તમારે વેલ્યુ અપડેટ કરાવવી છે, તો આપણે બધી જ કોલમમાં કરાવવું છે. સો પ્રોડક્ટ નેમ ઇક્વલ ટુ જે પ્રોડક્ટનું નવું નેમ છે એ આ $નેમમાં હશે, જો યુઝરે અપડેટ કર્યું હશે તો, નહીં તો જે ઓલ્ડ વેલ્યુ હશે તે જ પાછી ઓવરરાઇટ થઈ જશે. ઓકે, નેક્સ્ટ આપણે પ્રોડક્ટ ક્વોન્ટિટી, સો QTY, જેમાં આ QTY વાળી વેલ્યુ સ્ટોર કરાવશું. ધેન પ્રાઇસ એન્ડ ડિસ્ક્રિપ્શન, સો ડિસ્ક્રિપ્શન માટે $DES. ઓકે, જો તમે આટલી ક્વેરી લખી હશે તો બધા જ રેકોર્ડ અપડેટ થઈ જશે. સો આપણે શું કરવાનું છે, વેર પ્રોડક્ટ આઈડી, જે પ્રોડક્ટ આઈડી આપણે પાસ કરી છે, જે પ્રોડક્ટ આઈડી પાસ કરી છે એ જ ડેટા એટલે અપડેટ કરવાનો છે. ઓકે, સો ઇફ અપડેટની ક્વેરી પણ તમને ટ્રુ અને ફોલ્સ જ રિટર્ન કરશે. સો ઇફ $result જો ટ્રુ હશે તો આપણે અપડેટ પરથી વ્યૂવાળા પેજ પર રીડાયરેક્ટ થવાનું છે. ઓકે, સો આપણે યુઝ કરશું હેડર. સો જો ટ્રુ હશે તો આપણે વ્યૂવાળા પેજ પર રીડાયરેક્ટ કરશું, એલ્સ આપણે એને એરર બતાવશું. ઓકે, સો એરર. ઓકે, ચાલો એકવાર ટેસ્ટ કરીએ. અત્યારે આપણી પાસે ડેટાબેઝમાં શૂઝ આટલે સ્ટોર છે. ઓકે, શૂઝ ટેસ્ટ, આપણે જેની ક્વોન્ટિટી છે તે ચેન્જ કરીએ છીએ, પ્રાઇસ ચેન્જ કરીએ છીએ અને અપડેટ કરાવ્યું. ઓકે, સો સી શૂઝ ટેસ્ટ આપણે ક્વોન્ટિટી અને જે પ્રાઇસ અપડેટ કર્યું તે, અને આ વસ્તુ ડેટાબેઝની અંદર પણ ચેન્જ થઈ જશે. ઓકે, સો આ રીતે તમે રેકોર્ડને અપડેટ કરાવી શકો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમારે PHPનો ફૂલ કોર્સમાં જોઈન કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જોઈન કરવા માટે લિંક આપી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.